બીજું કેટલાક લોકો કહેતા હોય બેનો બહાર ના નીકળે ને બેનોને બહાર ના જવાય ને, પણ તમે તો આ ભાઈઓ કરતા 3 ગણા વધારે બહાર દેખાવ છો, એનું કારણ શું? એનું કારણ ઈ જ તે આ જમીન હાટું જ તે અમારી જમીનનું એમને રક્ષણ કરવું પડે ને અમારે તો અમારું ભવિષ્ય જમીન ઉપર જ છે ને. બધું ખેતી જ છે અમારે, જે છે ઈ. બીજું કઈ આપણું કઈ આ ઉદ્યોગ કે બીજું કઈ છે આ નહીં. એટલે આપણે આપણી જમીન બચાવવા જે બને ઈ તો આપણે કરવાનું જ તે. હા વાવી લેવી, નકર કાંઈ મળશે નહીં અમને એમાંથી. એટલે લડી જ લેવું છે એમ ને? લડવું જ છે અમારે. કાકીરીટ ભાઈ એ લઈ જાય પાઇપું સીધે ઓલે, ને પછી અમને આવડે જ છે. વળતર આપે તો કેટલું વળતર લે? વળતર તો અમારે જોતું જ નથી. 1 થી લાખવા રૂપિયા કરોડે આપે ને તોય અમારે નહીં. અમારે અમારા છોકરાનું ભવિષ્ય માટે અમારે જમીન રાખવાની છે. અમારી જમીનમાં પાઇપલાઈન નહીં એટલે નહીં, અમારે વળતર જોઈતું જ નથી. એમને લઈ જોઈએ તો અધરથી લઈ જાય, નકર એમના રોડે રોડે લઈ જાય શીખ લે ને. નકર આ જાય છે ને રોડ જવારત વાળો એવડો એ લઈ જવો હોય તોય ભલે, જ્યાં જવું હોય ત્યાં જાય. એના જે કરવું એ કરે, ઈ અમે જવાબદારી નહીં. અમે અમારા જમીનની જવાબદારી. અમારા જમીનમાં પાઇપલાઈન આજે નહીં કાલે નહીં. પણ સરકાર તો એવું કે છે આ તો વિકાસનું કામ છે. વિકાસ કરવો હોય તો બીજા એમને પાઇપલાઈન લઈ જવાના ઘણા રસ્તા છે, ઈ અપનાવે નહીં. અમને ખેડૂતને અમને મારવાનું, એમને સરકારને અમને ખેડૂતને જ મારવાના. એને એમની હાટે સૈન જ ઓલું કરવાનું. કંપની વાળા માટે તે ના કંપની વાળા હાટે સૈન જ લઈ જાય છે ને. થોડો કઈ ખેડૂત નથી, ગેસ આપવાનો નથી, એટલે અમારે અમારી જમીન નથી બગાડવા દી. રોડે રોડે લઈ જાય. અમારે અમારે જમીન અમારે જોઈ બાપ દાદાની છે અને અમારે રાખવાની છે, નકર અમે લડશું જ તે. આપ સૌએ સાંભળ્યું એ મુજબ કે 2 દિવસમાં યોગ્ય નિર્ણય લઈ લેવામાં આવે, નહીતર પછી ખેડૂતો એની રીતે નિર્ણય લેશે.